ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક નવી વેકેન્સીની વાત કરવાના છીએ. તો જોઈએ તો નવી વેકેન્સી છે બેંક ઓફ બરોડામાં LBO એટલે કે લોકલ બેંક ઓફિસરની 2025ની વેકેન્સી. ટોટલ પોસ્ટ છે 2500. પોસ્ટનું નામ જોઈએ તો લોકલ બેંક ઓફિસરની પોસ્ટ છે. હવે આપણે જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની માહિતી. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે અને એક્સપિરિયન્સ કેટલો જોશે એની ડીપમાં માહિતી જોઈએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. એટલે કે તમે આર્ટ્સમાં કર્યું હોય, કોમર્સમાં કર્યું હોય, સાયન્સ છે, BSc છે, MSc છે, કોઈ પણ સ્ટ્રીમની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. હવે જોઈએ એક્સપિરિયન્સ. તો 1 વર્ષનો એક્સપિરિયન્સ તમને એઝ અ ઓફિસર ઇન સ્કેડ્યુલ કોમર્શિયલ બેંક અથવા તો ગ્રામીણ બેંકની અંદર હોવો જોઈએ. ફરીથી કે ગ્રામીણ બેંક અથવા તો સ્કેડ્યુલ કોમર્શિયલ બેંક છે એની અંદર તમારે ઓફિસર તરીકેનો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. વધારે જોઈએ તો NBFC, કોઓપરેટિવ બેંક્સ, પેમેન્ટ બેંક્સ અને સ્મોલ ફાઇનાન્સ બેંકનો જે એક્સપિરિયન્સ હોય તો એ આ પોસ્ટ માટે વેલિડ ગણવામાં આવશે નહીં. માત્ર સ્કેડ્યુલ કોમર્શિયલ બેંક અને રિજનલ રૂરલ બેંક એટલે કે ગ્રામીણ બેંકનો જ એક્સપિરિયન્સ છે એ 1 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો જ તમને ક્વોલિફાય ગણવામાં આવશે. હવે આપણે જોઈએ એજ લિમિટ. તો એજ લિમિટ છે એ તમારી 1 જુલાઈ 2025ના રોજ 21 થી 30 વર્ષની અંદર હોવી જોઈએ. એટલે કે તમારી મિનિમમ જે તમારી એજ છે એ 21 વર્ષ અને મેક્સિમમ એજ તમારી 30 વર્ષ સુધી હોવી જોઈએ. ગવર્મેન્ટના રૂલ્સ હિસાબે તમને એજની અંદર રિલેક્સેશન આપવામાં આવશે. એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો જનરલ, OBC અને EWS ના જે ઉમેદવારો છે એ લોકો માટે ફીસ છે 850 રૂપિયા અને SC, ST, PWBD, ESM અને વુમેન્સ એટલે કે ફિમેલ્સ એ લોકો માટેની ફી છે 175 રૂપિયા. હવે આપણે આગળ વાત કરીએ સેલેરીની. તો સેલેરી છે એ 48,480 રૂપિયા પ્લસ એલાઉન્સ આપવામાં આવશે. પ્રોબેશન પીરિયડ. તો પ્રોબેશન પીરિયડ છે એ તમારો 12 મહિના એટલે કે 1 વર્ષનો રહેશે. હવે આપણે જોઈએ સિલેક્શન પ્રોસેસ એટલે કે ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે તો એની વાત કરીએ તો સૌથી પહેલા ઓનલાઈન ટેસ્ટ કન્ડક્ટ થશે. એટલે કે કોમ્પ્યુટર બેઝ તમારી પહેલી CBT ટેસ્ટ લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ છે એટલે 100% વિકલ્પવાળા ક્વેશ્ચન જ હશે. બીજું તમારે ઓનલાઈન ટેસ્ટમાં જે લોકો ક્વોલિફાઈડ થશે એને લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે તમારી લેંગ્વેજ છે જે તમે ગુજરાતમાં ફોર્મ ભરો છો તો ગુજરાતની ગુજરાતી લેંગ્વેજ છે, પછી તમે બીજા કોઈ સ્ટેટની અંદર ફોર્મ ભરો છો તો બીજા કોઈ સ્ટેટ છે એની જે પોતાની લોકલ લેંગ્વેજ હોય એના માટેની તમારી ટેસ્ટ લેવામાં આવશે. એની અંદર ક્વોલિફાઈડ થાય એ લોકો માટે ગ્રુપ ડિસ્કશન ગોઠવવામાં આવશે. એટલે કે તમને બેંકને લગતી માહિતી છે એ પૂછવામાં આવે અને એની અંદર તમને ગ્રુપ ડિસ્કશન કરવાનું હોય. એના પછી તમારું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થશે. આ 4 પાર્ટની અંદરથી તમારું સિલેક્શન થશે. લાસ્ટમાં જે મેરિટ બને એની ઉપરથી તમારું સિલેક્શન નક્કી થશે. હવે આપણે જોઈએ જોબ લોકેશન. તો બેંક ઓફ બરોડા છે એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ભરતી થશે. એપ્લાય ફોર યોર સ્ટેટ એટલે કે તમારે જે સ્ટેટના છો તમે એમાં એપ્લાય કરવું વધારે સારું રહેશે, કેમ કે તમને એની લોકલ લેંગ્વેજ છે એ વધારે ફાવતી હોય. કારણ કે બીજા કોઈ સ્ટેટની અંદર તમે ફોર્મ ભરો છો અને એની લોકલ લેંગ્વેજ છે એ તમને ન ફાવતી હોય તો તમે આ જે ટેસ્ટ છે એમાં ક્વોલિફાઈંગ થશો નહીં. એટલા માટે તમારે તમારું જે સ્ટેટ છે એની અંદર ફોર્મ ફિલ કરવું એટલે કે એપ્લાય કરવું. ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ટોટલ 1160 જેટલી વેકેન્સી. હવે આપણે જોઈએ એક્ઝામ પેટર્ન એટલે કે એક્ઝામ છે એની અંદર કયા કયા સબ્જેક્ટ અને કેવી રીતે પૂછાય, એના કેટલા ક્વેશ્ચન્સ આવશે અને એના કેટલા માર્ક્સ હશે. તો જોઈએ સૌથી પહેલું છે ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજના તમને 30 પ્રશ્નો પૂછાશે અને એના માટે 30 માર્ક્સ હશે. બેન્કિંગ નોલેજ એના માટેના પણ 30 ક્વેશ્ચન અને 30 માર્ક્સ હશે. જનરલ નોલેજ, ઇકોનોમી અવેરનેસ એના 30 ક્વેશ્ચન અને 30 માર્ક્સ હશે.
રીઝનિંગ એબિલિટી એન્ડ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે રીઝનિંગ અને મેથ્સના 30 ક્વેશ્ચન અને 30 માર્ક્સ. ટોટલ જોઈએ તો તમને 120 માર્ક્સનું પેપર હશે અને 120 ક્વેશ્ચન હશે. હવે જોઈએ તમને એના માટે ટાઈમ કેટલો આપવામાં આવશે, તો તમને ટોટલ ટાઈમ આપવામાં આવશે 120 મિનિટ એટલે કે 2 કલાકનો. પણ આ જે ટોટલ ટાઈમ છે એને સમજીએ તો તમને લોકોને એક જે સેશન છે એના માટે 30 મિનિટ એટલે કે અડધો કલાકનો ટાઈમ આપવામાં આવશે. તમને પહેલો પોર્શન છે એ તમારે જો વહેલો થઈ જાય 30 મિનિટથી તો પણ તમને બીજા સબ્જેક્ટની અંદર જવા દેવામાં આવશે નહીં. ટાઈમ પૂરો થાય પછી જ તમારી સ્ક્રીન ઉપર જે બીજો સબ્જેક્ટ છે એના ક્વેશ્ચન રિફ્લેક્ટ થશે. હવે તમને એક સબ્જેક્ટ તમારો છે એમાં જો તમને ન આવડતું હોય અને બીજા સબ્જેક્ટની અંદર તમને સારું આવડતું હોય તો પણ તમે આ સબ્જેક્ટને સ્કીપ કરીને બીજા સબ્જેક્ટ સુધી જઈ શકશો નહીં. તમારે બીજા સબ્જેક્ટમાં જવા માટે 30 મિનિટની રાહ જોવી પડશે. એટલે કે ટોટલ 2 કલાકની અંદર જ તમારું પેપર પૂરું થશે અને તમારે તમામ જે વિષયો છે એના માટે 30 મિનિટનો સમય તમને ફાળવવામાં આવશે. હવે તમે એક ખોટો આન્સર લખો છો તો એના માટે તમારા 0.25 માર્ક્સ નેગેટિવ ગણવામાં આવશે એટલે કે કાપવામાં આવશે. 4 ખોટા આન્સરે તમારો 1 માર્ક્સ કટ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ સિલેબસ. તો સૌથી પહેલા છે ઇંગ્લિશ લેંગ્વેજ. તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમને ફ્રેઝ રિપ્લેસમેન્ટ, ઇડિયોમ્સ એન્ડ ફ્રેસીસ, સેન્ટેન્સીસ રીઅરેન્જમેન્ટ, રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિનોનિમ્સ અને એન્ટાનિમ્સ, એરર ડિટેક્શન અને પારાજમ્બલ જેવા પોઈન્ટની અંદરથી ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. હવે આપણે જોઈએ જનરલ અને ઇકો અવેરનેસ એટલે કે ઇકોનોમિક્સ અવેરનેસ. તો એની અંદર તમને કરંટ અફેર તમારે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને કરવાનું રહેશે. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર મોસ્ટ ઓફલી પૂછાય છે તો તમારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર કરવાનું રહેશે. સ્ટેટિક જીકેની અંદર તમને બુક્સ, ઓથર્સ, કેપિટલ્સ, ડેઝ આને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવશે. સમિટ્સ, અવોર્ડ્સ અને અપોઇન્ટમેન્ટ્સના પ્રશ્નો તમને પૂછવામાં આવશે કે ઇન્ડિયાની અંદર અથવા ઇન્ટરનેશનલ લેવલે કઈ કઈ સમિટ્સ થઈ, એવોર્ડ્સ કોને કયા ક્યાં મળ્યા અને કઈ કઈ નવી અપોઇન્ટમેન્ટ્સ થઈ છે એના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. ઇન્ડિયન ઇકોનોમિક્સનો ઓવરવ્યૂ એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક્સના જે ક્વેશ્ચન્સ છે એ તમને હાલમાં જે ચેન્જીસ થયા હોય એ પૂછવામાં આવે છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એના ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. ટ્રેડ, કરન્સી અને બેન્કિંગ રિફોર્મના ક્વેશ્ચન્સ, બજેટને લગતા ક્વેશ્ચન, ઇકોનોમિક સર્વે જે અલગ અલગ થયેલા હોય એના તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. બેન્કિંગને લગતી જે ગવર્મેન્ટની સ્કીમ છે, અલગ અલગ પોલિસીસ છે જે ઇન્ડિયાને લગતી હોય એ તમને પૂછવામાં આવશે. કમિટીઝ અને રિપોર્ટ્સ જે બહાર પડ્યા હોય એ તમને પૂછવામાં આવશે. હવે આપણે એક્ઝામ સિલેબસમાં આગળ જોઈએ તો હવે પછીનો સબ્જેક્ટ છે રીઝનિંગ. તો રીઝનિંગની અંદર તમને ઇનઇક્વાલિટીઝ, સિલોલિઝમ, ઇનપુટ આઉટપુટ, બ્લડ રિલેશન્સ, કોડિંગ ડીકોડિંગ, ડેટા સફિશિયન્સી, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, આલ્ફાબેટ સિરીઝ અને પઝલ આને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવશે. હવે જોઈએ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સનું. તો મેથ્સમાં તમને સિમ્પ્લિફિકેશન, એપ્રોક્સિમેશન, પ્રોફિટ એન્ડ લોસ, ઇન્ટરેસ્ટની અંદર તમને સિમ્પલ અને કમ્પાઉન્ડ બંને ઇન્ટરેસ્ટ પૂછવામાં આવે છે. વર્ક અને ટાઈમ, ડેટા ઇન્ટરપ્રિટેશન, રેશિયો અને પ્રોપોર્શન, પર્સન્ટેજ અને નંબર સિસ્ટમ. આ જે ચેપ્ટર્સ છે એની અંદરથી મોસ્ટ ઓફલી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. હવે આપણે જોઈએ આપણો નેક્સ્ટ સબ્જેક્ટ. તો આગળનો સબ્જેક્ટ છે બેન્કિંગ નોલેજ. તો બેન્કિંગ નોલેજની અંદર તમને હિસ્ટ્રી એન્ડ સ્ટ્રક્ચર ઓફ બેન્કિંગ, ટાઇપ્સ ઓફ બેંક્સ એન્ડ ધેર ફંક્શન, આરબીઆઈ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, બેંક રેટ, CRR, SLR, રેપો અને રિવર્સ રેપોના ક્વેશ્ચન્સ, પેમેન્ટ સિસ્ટમ એટલે કે NEFT છે, RTGS છે, UPI છે એને લગતા પ્રશ્નો, ટાઇપ્સ ઓફ અકાઉન્ટ્સ, લોન અને એડવાન્સ એને લગતા પ્રશ્નો પૂછાશે.
ડિજિટલ બેન્કિંગ અને સાયબર સિક્યુરિટી છે એના તમને બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એનપીએસ, બેઝલ નોર્મ્સ અને બેન્કિંગ ઓમ્બુડ્સમેન્સને લગતા તમને ક્વેશ્ચન આમાં પૂછાઈ શકે. ડે ઇન્ફો છે એ અમારી એપ્લિકેશન છે. એમાં તમને ઇમ્પોર્ટન્ટ ડે ઓફ હિસ્ટ્રી એટલે કે હિસ્ટ્રીના જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે અને ઇવેન્ટ્સ છે એ તમને જાણવા મળશે અને એની તમને જાણકારી બધી જ ગવર્મેન્ટની એક્ઝામની અંદર ખૂબ જ યુઝફુલ થશે. તો એની પણ લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવી છે. તો પ્લીઝ અમારી એપ્લિકેશન છે એમાં જઈ અને તમે તમારા જે તમારું નોલેજ છે એ વધારી શકો છો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને અમારી માહિતી છે એ તમને યુઝફુલ થતી હોય તો પ્લીઝ અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.